શ્રી વિદ્યાવિહાર પ્રાથમિક શાળા ઓનલાઈન એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. ધોરણ 7 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી પાઠ નંબર 12 વનસ્પતિમાં પ્રજનન ભાગ 2 વિશે આજે આપણે જાણકારી મેળવશું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7માં પાઠ નંબર 12 વનસ્પતિમાં પ્રજનન ભાગ 2 વિશે આજે આપણે જાણકારી મેળવવાની છે. તો ભાગ 1માં આપણે પ્રજનનના પ્રકારો ઉદાહરણ આપીને જોયા હતા. ત્યારબાદ વાનસ્પતિક પ્રજનન એટલે શું તેની જાણકારી મેળવી હતી અને વનસ્પતિક પ્રજનનના ફાયદા પણ જોયા હતા અને વૈજ્ઞાનિક કારણો પણ માહિતી મેળવી હતી. તો આજે આપણે ભાગ 2માં તફાવત જોવાના છે. તો પહેલો તફાવત છે પુંકેસર અને સ્ત્રીકેસર. તો પેલું જોઈએ પુંકેસર. તે પુષ્પનું નર પ્રજનન અંગ છે. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, પુંકેસર છે એ પુષ્પનું કયું અંગ છે? નર પ્રજનન અંગ છે. જ્યારે સ્ત્રીકેસર તે પુષ્પનું માદા પ્રજનન અંગ છે. સ્ત્રીકેસર છે એ પુષ્પનું કેવું છે? માદા પ્રજનન અંગ. બીજો પોઈન્ટ, તેના પરાગાશયમાં પરાગરજ ઉત્પન્ન થાય છે. પુંકેસરમાં છે તેનું જે પરાગાશય હોય એમાં શું ઉત્પન્ન થાય છે? પરાગરજ ઉત્પન્ન થાય છે. જ્યારે સ્ત્રીકેસરમાં તેના અંડાશયમાં અંડક ઉત્પન્ન થાય છે. સ્ત્રીકેસરમાં છે તેને અંડાશયમાં એક અંડક ઉત્પન્ન થાય છે. તો આ તો પુંકેસર અને સ્ત્રીકેસર. ત્યારબાદ બીજો તફાવત છે અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન. ખૂબ જ મહત્વનો આઈએમપી તફાવત છે લિંગી અને અલિંગી પ્રજનન. તો જોઈએ અલિંગી પ્રજનનમાં, આમાં એક જ સજીવના દૈહિક ભાગ દ્વારા નવા સજીવનું ઉત્સર્જન થાય છે. અલિંગી પ્રજનનમાં છે એ એક જ સજીવનો જે દૈહિક એટલે કે શરીરનો ભાગ હોય એના દ્વારા જ એક નવા સજીવનું સર્જન ઉત્પન્ન થાય અને અલિંગી પ્રજનન કહેવાય. જ્યારે લિંગી પ્રજનન, આમાં નરજન્ય અને માદાજન્યના ફલનથી નવા સજીવનું ઉત્સર્જન થાય છે. લિંગી પ્રજનનમાં છે એ નર અને માદાના ફલનથી એક નવા સજીવનું સર્જન એટલે કે ઉત્પન્ન થાય એને લિંગી પ્રજનન કહેવાય. જ્યારે અલિંગી પ્રજનનમાં એક જ સજીવના ભાગમાંથી બીજા સજીવનું સર્જન થાય, ઉત્પન્ન થાય એને અલિંગી પ્રજનન કહેવાય. બીજો પોઈન્ટ, આ પ્રકારનું પ્રજનન એક કોષી કે નિમ્ન કક્ષાની વનસ્પતિઓમાં જોવા મળે છે. અલિંગી પ્રજનન છે એ પ્રજનનમાં કોઈ એક કોષી કે સાવ નિમ્ન કક્ષાની વનસ્પતિઓમાં આ જોવા મળે છે. જ્યારે લિંગી પ્રજનન, આ પ્રકારનું પ્રજનન ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં જોવા મળે છે. આ લિંગી પ્રજનન છે એ ઉચ્ચ પ્રકારની વનસ્પતિઓમાં જોવા મળતું હોય છે. ત્રીજો, તેમાં નવા સજીવના સર્જન માટે બીજની જરૂર નથી. અલિંગી પ્રજનનમાં છે એ નવા સજીવના ઉત્પન્ન થવા માટે છે કોઈ બીજની જરૂર પડતી નથી. જ્યારે લિંગી પ્રજનનમાં તેમાં નવા સજીવના સર્જન માટે બીજની જરૂર રહે છે. જ્યારે લિંગી પ્રજનનમાં છે એ બીજની જરૂર રહેતી હોય છે. નંબર 4, આમાં પેદા થતી સંતતિમાં એટલે કે બાળકમાં પિતૃ જેવા લક્ષણો જોવા મળે છે. અલિંગી પ્રજનનમાં કારણ કે પિતૃમાંથી ઉત્પન્ન થતા હોય એટલે એમાં છે એ પિતૃ જેવા લક્ષણો જોવા મળે છે. જ્યારે લિંગી પ્રજનનમાં આમાં પેદા થતી સંતતિમાં પિતૃ જેવા બધા જ લક્ષણો રહેતા નથી, કારણ કે નર એટલે કે માદા અને નર બંનેના લક્ષણો જોવા મળે છે. તો આ તો અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન. ત્યારબાદ આગળનો તફાવત આવે છે સ્વપરાગનયન અને પરપરાગનયન. સ્વપરાગનયન અને પરપરાગનયન. તો જોઈએ સ્વપરાગનયનમાં પહેલો પોઈન્ટ, આ પ્રકારના પરાગનયનમાં એક જ પુષ્પના પુંકેસરની પરાગરજ તે જ પુષ્પના સ્ત્રીકેસરના પરાગાશય પર સ્થાપિત થાય છે. એટલે કે આ પ્રકારના સ્વ એટલે કે જાતે જ કરે છે. એ જ પરાગનયનમાંથી પુષ્પના પુંકેસરની પરાગરજ તે જ પુષ્પના સ્ત્રીકેસરના પરાગાશય પર શું કરે છે? સ્થાપિત કરે. એને શું કહેવાય? સ્વપરાગનયન. બીજું છે પરપરાગનયન. પર એટલે કે બીજા પુષ્પ પર સ્થાપિત કરતા હોય. તો જોઈએ, આ પ્રકારના પરાગનયનમાં એક પુષ્પના પુંકેસરની પરાગરજ તે જ છોડના બીજા પુષ્પ અથવા તેના જેવા અન્ય છોડના પુષ્પના પરાગાશય પર સ્થાપિત થાય છે. જ્યારે આમાં શું હોય છે કે એ જ પરાગનયનમાં છે પુષ્પના એટલે કે પુંકેસરની પરાગરજ તે છોડના બીજા પુષ્પ અથવા તેના જેવા અન્ય છોડના પુષ્પ પર પરાગાશય શું કરે છે? સ્થાપિત કરે છે. સ્વમાં છે તે જ પુષ્પનું જે પુંકેસર કે સ્ત્રીકેસર હોય એની ઉપર પરાગાશય સ્થાપિત કરે.
જ્યારે પરપરાગનયનમાં છે એ જ છોડના પુષ્પના અથવા અન્ય છોડના પુષ્પ ઉપર છે પરાગરક્ષણ સ્થાપિત થાય છે. બીજો પોઈન્ટ, આ ક્રિયામાં ભમરા, પતંગિયા જેવા કીટકોની જરૂર પડતી નથી, કારણ કે જાતે છે એ પરાગરક્ષણ સ્થાપિત કરે છે. જ્યારે પરાગનયનમાં આ ક્રિયામાં ભમરા, પતંગિયા જેવા કીટકોની જરૂર પડે છે. ત્રીજું, તેના દ્વારા ઉત્પન્ન થતા ફળ અને બીજ સાધારણ કક્ષાના હોય છે. સ્વપરાગનયનમાં છે તેના દ્વારા જે ઉત્પન્ન થતા ફળ, બીજ હોય એ કેવા કક્ષા હોય છે? સાધારણ કક્ષાના હોય છે. જ્યારે પરપરાગનયનમાં તેના દ્વારા ઉત્પન્ન થતા ફળ અને બીજ સારી જાતના હોય છે. આના દ્વારા જે ઉત્પન્ન થતા જે ફળ, બીજ છે એ કેવા હોય છે? ઉત્તમ કક્ષાના હોય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, એકલિંગી પુષ્પો અને દ્વિલિંગી પુષ્પો એટલે શું? ઉદાહરણ આપીને સમજાવો. એકલિંગી પુષ્પો અને દ્વિલિંગી. તો જોઈએ પેલું એકલિંગી પુષ્પો. જે પુષ્પો માત્ર પુંકેસર અથવા માત્ર સ્ત્રીકેસર ધરાવે છે તેને એકલિંગી પુષ્પો કહે છે. એટલે કે એવા ફૂલો કે એવા પુષ્પો જે માત્ર એક પુંકેસર અથવા માત્ર સ્ત્રીકેસર જ ધરાવે છે તેને શું કહેવાય છે? એકલિંગી પુષ્પો કહે છે. ગમે એક પુંકેસર અથવા સ્ત્રીકેસર એનું કહેવાય છે એકલિંગી પુષ્પો. ઉદાહરણ તરીકે મકાઈ, પપૈયા અને કાકડીના પુષ્પો એકલિંગી પુષ્પો છે. એટલે કે એના એક્ઝામ્પલ આપેલા છે એકલિંગી પુષ્પના. મકાઈ, પપૈયા અને કાકડીના પુષ્પો કેવા છે? એકલિંગી પુષ્પો. બંને નર અને માદા એકલિંગી પુષ્પો એક જ અથવા જુદા જુદા છોડ પર હોઈ શકે છે. એટલે કે બંને નર હોય કા માદા એકલિંગી પુષ્પો અથવા જુદા જુદા છોડ ઉપર જોવા મળે છે. તો આ એકલિંગી પુષ્પ એટલે કા માત્ર સ્ત્રીકેસર હોય અથવા પુંકેસર હોય ઈ. ત્યારબાદ છે દ્વિલિંગી પુષ્પો. તો જોઈએ, જે પુષ્પો પુંકેસર અને સ્ત્રીકેસર બંને ધરાવે છે તેને દ્વિલિંગી કે ઉભયલિંગી પુષ્પો કહે છે. એટલે કે દ્વિલિંગી એટલે કે જે ફૂલો બે ધરાવતા હોય, પુંકેસર પણ અને સ્ત્રીકેસર બંને જોવા મળતા હોય તેને દ્વિલિંગી પુષ્પો કે ઉભયલિંગી પુષ્પો કહે છે. ઉદાહરણ તરીકે સરસવ, ગુલાબ, પેન્ટુનિયા, ધતુરો, જાસૂદ વગેરે વનસ્પતિના શું છે? પુષ્પો દ્વિલિંગી પુષ્પો છે. તો આ તો એકલિંગી પુષ્પો અને દ્વિલિંગી પુષ્પો. ત્યારબાદ પરાગનયનના પ્રકાર આકૃતિ દોરીને સમજાવો. હમણાં તફાવત જોયા તો સ્વપરાગનયન અને પરપરાગનયન આકૃતિ દોરીને. તો જોઈએ પેલું સ્વપરાગનયન. તો એક પુષ્પના પરાગાશયમાંથી પરાગરજ તે જ પુષ્પના પરાગરક્ષણ સ્થાપિત થાય તો તેને સ્વપરાગનયન કહે છે. એટલે કે એક જ પુષ્પની જે પરાગાશયમાંથી જે પરાગરજ છે તે જ ફૂલના અથવા પુષ્પના પરાગરક્ષણ પર સ્થાપિત થાય તો તેને શું કહેવામાં આવે છે? સ્વપરાગનયન. તો અહીંયા આપેલી છે સ્વપરાગનયન અને પરપરાગનયનની આકૃતિ. જો પરાગરક્ષણ છે, પરાગરજ છે એ જ પુષ્પ પર સ્થાપિત કરે છે. જ્યારે પરપરાગનયનમાં છે એની પરાગરજ છે એ બીજા પુષ્પ પર શું કરે છે? સ્થાપિત કરે છે. બીજું છે પરપરાગનયન. એક પુષ્પની પરાગરજ તે જ છોડના બીજા પુષ્પ અથવા તેના જેવા અન્ય છોડ પર પુષ્પના પરાગરક્ષણ પર સ્થાપિત થાય તો તેને શું કહેવામાં આવે છે? પરપરાગનયન કહે છે. એટલે કે બીજા પુષ્પ ઉપર અથવા તેના બીજા પુષ્પ ઉપર સ્થાપિત કરે તેને કહે છે પરપરાગનયન. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, બીજ વિકિરણના ફાયદા જણાવો. ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે કે બીજ વિકિરણના ફાયદા શું છે? તો પહેલો પોઈન્ટ, બીજ વિકિરણ એટલે કે બીજના ફેલાવાથી વનસ્પતિના બીજ અલગ અલગ જગ્યાએ પડે છે. આથી વધુ ગીચતા થતી અટકે છે. એટલે કે બીજ વિકિરણ એટલે કે બીજના ફેલાવાથી જે વનસ્પતિ આપણને છે બધી જ જગ્યાએ જોવા મળે છે અને અલગ અલગ વનસ્પતિ જગ્યાએ પડે આથી વનસ્પતિની ગીચતા પણ શું થાય છે? અટકે છે. ગીચતા જોવા મળતી નથી. બીજું, બીજના ફેલાવાથી અલગ અલગ જગ્યાએ વનસ્પતિ ઉગે છે તેથી તેમનામાં સૂર્યપ્રકાશ, પાણી અને પોષક દ્રવ્યો દ્વારા મેળવવાની સ્પર્ધા પણ અટકે છે. તો બીજ ફેલાવાથી અલગ અલગ જગ્યાએ વનસ્પતિ ઉગે છે તેના કારણે ગીચતા તો અટકે છે, સાથે તે સૂર્યપ્રકાશ, પાણી, પોષક દ્રવ્યો મેળવવાની સ્પર્ધા પણ શું થાય છે? અટકતી હોય છે. ત્રીજું છે, બીજના ફેલાવાથી એક જ પ્રકારની વનસ્પતિને નવી વસાહતમાં બહોળો ફેલાવો કરવાની તક મળે છે. આથી નવી વસાહતોનું નિર્માણ થાય છે. એટલે કે બીજ ફેલાવાથી છે એકની એક જગ્યાએ એક જ વનસ્પતિમાં જોવા મળતી અલગ અલગ પ્રકારની છે નવી વસાહતો આપણને છે જોવા મળવાની તક મળે છે. આથી વસાહતોનું નિર્માણ પણ થાય છે. તો આ તે બીજ વિકિરણના ફાયદા.
ત્યારબાદ આગળનો પ્રશ્ન છે પુષ્પમાં ફલનની પ્રક્રિયા કેવી રીતે થાય છે. હવે પુષ્પ હોય એમાં આપણને ફલનની ક્રિયા કેવી રીતે જોવા મળે છે. તો પહેલો પોઈન્ટ, પરાગનયનની ક્રિયા દ્વારા એક પુષ્પના પુંકેસરની પરાગરજ તે જ પુષ્પ કે અન્ય પુષ્પના પરાગસન પર સ્થાપિત થાય છે. એટલે કે પરાગનયનની જે ક્રિયામાં છે બે પ્રકારની છે, બરોબર ને, સ્વપરાગનયન અને પરપરાગ. એમાં પુષ્પના જે પુંકેસરની પરાગરજ હોય તે જ પુષ્પ કે અન્ય પુષ્પના પરાગસન પર શું કરે છે, સ્થાપિત કરે છે. ત્યારબાદ ફલનની ક્રિયા શરૂ થાય છે. તેમાં પરાગસન પર સ્થાપિત પરાગરજ અંકુરિત થાય છે. એટલે કે પરાગસન સ્થાપિત બાદ એમાં ફલનની ક્રિયા શરૂ થાય છે અને પરાગસન પર સ્થાપિત પરાગરજ શું થાય છે, અંકુરિત એટલે કે ફૂટતી હોય છે. ત્યારબાદ તેમાંથી એક પરાગનલિકા ઉત્પન્ન થઈ પરાગવાહિનીમાં આગળ વધે છે. પરાગનલિકા વૃદ્ધિ પામી નીચે આવેલા અંડાશયમાં શું કરે છે, પ્રવેશ કરે છે. એટલે કે એક પરાગનલિકા છે ઉત્પન્ન થતી હોય છે, એમાં પરાગવાહિની આગળ વધતા પરાગનલિકા વૃદ્ધિ પામીને વિકાસ પામીને એ અંડાશયમાં પ્રવેશ કરે છે. ત્યારબાદ પરાગરજમાં ઉત્પન્ન થતા નરજન્ય અંડાશયમાંના અંડકમાં દાખલ થાય છે અને અંડકમાં ઉત્પન્ન થયેલા માદાજન્યો સાથે સુયુગ્મનની પામી ફલિતાંડ બને છે અને આ ક્રિયાને ફલન કહે છે. એટલે કે પરાગરજમાં જે અંડાશયમાં જે પ્રવેશ કર્યો છે એમાં નરજન્યના અંડાશયમાં છે એ અંડક દાખલ થાય છે અને અંડકમાં ઉત્પન્ન થયેલા માદાજન્યો છે એ સુયુગ્મનની જોડી પામીને ફલિતાંડ બને છે અને આખી ક્રિયાનું કહેવામાં આવે છે ફલન કહે છે. ફલન બાદ અંડાશયમાં ફળમાં પરિણમે છે અને અંડક વિકાસ પામીને શું બને છે, બીજ બને છે. એટલે કે ફલનની ક્રિયા બાદ છે એ અંડાશયમાં ફળમાં છે એ પરિણામે છે, એટલે કે ફળ બને છે અને અંડક વિકાસ પામે છે અને એમાંથી શું બને છે, બીજ બને છે. તો અહીંયા આકૃતિ પણ આપેલી છે પુષ્પમાં ફલનની આખી ઘટના. તો વિદ્યાર્થી મિત્રો ભાગ 2 એટલા સુધી રાખશો. નેક્સ્ટ પીરિયડમાં ભાગ 3 વિષય છે એ આગળના પાઠની ચર્ચા કરશું. ત્યાં સુધી ઘરે રહો અને સુરક્ષિત રહો. સ્ટે હોમ, સ્ટે સેફ. આભાર, ધન્યવાદ. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.